હવે આપણે ભણશું ગતિકીય ઈએમએફ. હવે સમજો અહીંયા ધ્યાન આપો. પહેલા કન્સેપ્ટ સમજાવી દઉં. ધારો કે આવી એક લંબચોરસ તારની ફ્રેમ હોય. એ તારની ફ્રેમ ઉપર એક સળિયો v જેટલા વેગથી ગતિ કરતો હોય. ચુંબકીય ક્ષેત્ર ધારો કે અંદર જતી દિશામાં છે. તો આ v વેગથી ગતિ કરતું સળિયો છે એ b જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે, ધ્યાન આપજો, ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એને લંબ રૂપે કાપતો કાપતો ગતિ કરવો જોઈએ. બરાબર? એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે અને સળિયો એને કાપતો કાપતો ગતિ કરે છે. બહાર હોય તો પણ ચાલે. તો આવી રીતે જ્યારે ગતિ કરશે ત્યારે એની અંદરના ઇલેક્ટ્રોન્સ પર બળ લાગશે અને એના કારણે ઇલેક્ટ્રોન કોઈ એક દિશામાં ગતિ કરશે અને એના કારણે ઇલેક્ટ્રોન એક બાજુએ ભેગા થશે, બીજી બાજુએ ધન ધ્રુવ ઉત્પન્ન થશે અને એની વચ્ચે કંઈક પોટેન્શિયલ ડિફરન્સ રચાશે. આપણે અહીંયા સાદા લોજિકથી સમજાવવું હોય તો ત્યારે એમ સમજી શકીએ કે પહેલા ક્ષેત્રફળ આટલું છે. હવે આ v વેગથી ગતિ કરે એટલે આ ક્ષેત્રફળ સતત બદલાઈ રહ્યું છે. તો આ ક્ષેત્રફળ સતત બદલાવાનો જે દર છે એના કારણે એમાં ઈએમએફ ઉત્પન્ન થશે. તો હું એમ કહું કે ભાઈ આ છે એ પેલા એક અંતરે હતું, એની લંબાઈ l છે અથવા તો b છે. બરાબર? એટલે જ ગણું આ બે વચ્ચેનું ડિસ્ટન્સ l છે. તો શરૂઆતની સ્થિતિમાં એનું ફ્લક્સ કેટલું હશે? phi બરાબર ba cos theta. પણ અહીંયા b સદિશ અંદર જતી દિશામાં છે, ક્ષેત્રફળ સદિશ બી અંદર જતી દિશામાં છે એટલે ba cos 0 એટલે blx આ phi. હવે x માં સમય સાથે સતત ફેરફાર થઈ રહ્યો છે એટલે ઉદ્ભવતું EMF E બરાબર -d phi dt એટલે -d dt blx. તો એ માઈનસ blx એટલે આપણે આ bl આમ કરીએ તો dx dt. પણ dx dt એટલે સળિયાનો વેગ એટલે -blv થાય. તો આ સળિયાનું EMF, સળિયાના બે છેડા વચ્ચે ઉદ્ભવતું EMF blv જેટલું હોય. માત્ર મૂલ્ય ગણીએ એનું તો એનું મૂલ્ય છે એ blv. આ માઈનસની સાઇન તો શું દર્શાવે? ખાલી દિશા દર્શાવે છે. હવે દિશા બી હું તમને નક્કી કરીને બતાવું. તો એ દિશા નક્કી કરતા પહેલા મારે એક કન્સેપ્ટ બીજો સમજાવવાનો છે. ધારો કે આ એકલો સળિયો હોય, આ લંબ રૂપે એકલો સળિયો ગતિ કરતો હોય. આ v વેગથી એકલો સળિયો ગતિ કરે છે. સળિયો કેવો છે? સુવાહક. હવે સુવાહક સળિયાની અંદર આપણને ખબર છે મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય. મુક્ત ઇલેક્ટ્રોન હોય તો આ મુક્ત ઇલેક્ટ્રોન પર, મુક્ત ઇલેક્ટ્રોન એટલે વિદ્યુતભાર, જ્યારે વિદ્યુતભાર છે એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે v વેગથી ત્યારે એના પર કંઈક બળ લાગે. એ બળ કઈ દિશામાં લાગે? તો એમ બળનું પહેલા તો સૂત્ર છે F બરાબર q v ક્રોસ b છે કે નહીં? તો અહીંયા અંદર ઇલેક્ટ્રોન્સ છે, સમજો, અંદર ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે. હવે ઇલેક્ટ્રોન એનો હું જ્યારે અહીંયા લખું કે આ -e તો ધ્યાન આપજો v ક્રોસ b, v આમ છે, b અંદર જતી દિશામાં છે, v થી b બાજુએ મુઠ્ઠી બંધ કરું ત્યારે ધન વિદ્યુત v ક્રોસ b ની દિશા આમ છે, પણ ઇલેક્ટ્રોનની આગળ માઈનસની સાઇન છે કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત છે એટલે v ક્રોસ b
તો ઇલેક્ટ્રોન પર એની વિરુદ્ધ દિશામાં બળ લાગશે આ માઈનસની સાઈનને કારણે, એટલે માઈનસ v ક્રોસ b ની દિશા શોધવાની. આ v ક્રોસ b ની દિશા, આ માઈનસ v ક્રોસ b ની દિશા. એટલે ઇલેક્ટ્રોન પર બળ આમ લાગશે એટલે બધા જ ઇલેક્ટ્રોન ગતિ આ બાજુએ કરશે અને બધા ઇલેક્ટ્રોન અહીંયા ભેગા થશે. અહીંયા ભેગા થશે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, 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 આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે. આ બધા જ ગતિ કરતા કરતા અહીંયા ભેગા થશે એટલે અહીંયા ધન વિદ્યુત ભાર ખુલ્લો થશે. એટલે આ સળિયાની અંદર આ છેડો ધન બનશે, આ છેડો ઋણ બનશે. બરાબર સર? હજુ થોડું કન્ફ્યુઝન છે. હવે એકદમ ઈઝી સ્વરૂપમાં સમજાવી દો. તમારે દિશા જ્યારે પણ શોધવાની હોય ત્યારે તમારે v ક્રોસ b શોધવાનું. v ક્રોસ b કરો તમે, સળિયો આમ જઈ રહ્યો છે, b આમ છે, તો v ક્રોસ b આમ થાય, તો અંગૂઠો છે દિશા દર્શાવી છેડો ધન બને. v ક્રોસ b ની દિશા જે બાજુ અંગૂઠાની દિશા આવે એ છેડો ધન બને, એની વિરુદ્ધ દિશાનો છેડો ઋણ બને. અને પ્રવાહ હંમેશા ધન થી ઋણ તરફ હોય. I છે એ ધન થી ઋણ તરફ પ્રવાહ વહે. બરાબર? એટલે અહીંયા ના વહે. આને હું જ્યારે બાહ્ય પરિપથ સાથે હું જોડું તો પ્રવાહ છે આમ વહે, ધન થી ઋણ. બરાબર? એટલે અહીંથી આમ પ્રવાહ જાય અને ઇલેક્ટ્રોનની ગતિ આમ થાય, ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહ્યો છે એમ કહેવાય. પણ આ છેડો ધન બને અને આમથી પ્રવાહ વહે. એટલે આના બે છેડા વચ્ચે આ પોટેન્શિયલ ડિફરન્સ રચાય. આ છેડો ધન હોય, આ છેડો ઋણ હોય, એક બેટરી તરીકે સળિયો વર્તે. આ સળિયો એક બેટરી તરીકે વર્તે એટલે જ આપણે એમ કહી શકાય કે સળિયામાં એક પ્રેરિત EMF ઉત્પન્ન થયું છે. આ સળિયાના બે છેડા વચ્ચે હું કંઈક તાર જોડી દઉં અને એની સાથે એક નાનો LED લેમ્પ રાખ્યો હોય તો LED લેમ્પ થાય. ઇઝ ઇટ ક્લિયર? તો આની દિશા નક્કી આવી રીતે થાય. v ક્રોસ b ની દિશા, અંગૂઠો જે બાજુ આવે એ ધન છેડો, ઇલેક્ટ્રોન છે એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે એ છેડો ઋણ બને. બરાબર? અહીંયા બી એવું થશે. આમ લઈએ v ક્રોસ b તો આ છેડો કેવો બનશે? ધન. આ છેડો ઋણ બનશે અને એનું EMF થશે, એનું મૂલ્ય BLV જેટલું હશે. આ ગતિકીય EMF કહેવાય. એકલો સળિયો બી ચુંબકીય ક્ષેત્રને કાપતો કાપતો ગતિ કરે તો એમાં પણ ગતિકીય EMF ઉત્પન્ન થાય. યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્રને આમ કાપતો કાપતો ગતિ કરવો જોઈએ. જો સળિયો આમ ગતિ કરે તો અહીંયા કાપતો કાપતો ગતિ નથી કરતો. બરાબર? આમ ગતિ કરે તો એના આ છેડા અને આ છેડા વચ્ચે કોઈ EMF ઉત્પન્ન થતું નથી. EMF આની અને આની વચ્ચે થાય, પણ એકદમ પતલો તાર હોય તો આ તારની જાડાઈ ઓગળી શકાય એટલી હોય, કારણ કે L ખૂબ નાનો હોય એટલે EMF છે એ એકદમ નજીવું ઉત્પન્ન થાય એટલે કે ન થાય. એટલે એકદમ પાતળો તાર જો આમ ગતિ કરે તો EMF ઉત્પન્ન ન થાય, પણ આમ ગતિ કરે તો EMF ઉત્પન્ન થાય. પાછું આમ ગતિ કરે તો EMF ઉત્પન્ન ન થાય. એને કાપતો કાપતો ગતિ કરવો જોઈએ. બરાબર? તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે આખે આખો આમ કટ કરતો કરતો ગતિ થાય તો આ બે છેડા વચ્ચે EMF ઉત્પન્ન થાય, પણ એ આમ ગતિ કરે તો આ બે છેડા વચ્ચે EMF ઉત્પન્ન ન થાય. ધ્યાન રાખજો, ચુંબકીય ક્ષેત્ર, વેગ અને પ્રવાહ I એ ત્રણે ત્રણ એકબીજાને લંબ રૂપે હોય. ચુંબકીય ક્ષેત્ર, સળિયાની લંબાઈ અને B, આ ત્રણે ત્રણ કેવા હોય? એકબીજાને લંબ રૂપે હોય. જો V આમ હોય, L આમ હોય તો B આમ હોવું જોઈએ, તો જ EMF ઉત્પન્ન થાય, નહીતર ઉત્પન્ન ન થાય. હવે હું સમજાવું. આમ છે અને સળિયો આમ ગતિ કરે છે તો L અને V ની દિશા એક જ થઈ ગઈ, EMF ઉત્પન્ન થતું નથી. ખ્યાલ આવ્યો? આમ ગતિ કરે તો આની દિશા અને સળિયાની લંબાઈ એક જ થઈ ગઈ, ઉત્પન્ન થતું નથી. ત્રણે ત્રણ પરસ્પર લંબ રૂપે હોય, B, L અને V, તો જ EMF ઉત્પન્ન થાય. ખ્યાલ આવી ગયો? હવે એના માટે આમ કરીને એક નિયમ છે. કે ભાઈ આ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. બરાબર? ધ્યાન આપજો. આ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય. કઈ આંગળી? આ. બરાબર? આ વેગની દિશા હોય તો આ પ્રવાહની દિશા થાય, EMF ની દિશા થાય, એ છેડો ધન બને. તો અહીંયા આપણે લઈએ તો અંદર
અંદર જતી દિશા એ કોની છે? ચુંબકીય ક્ષેત્રની. એટલે ચુંબકીય ક્ષેત્ર તરફ આંગળી રાખવાની. જે બાજુએ વેગ છે એ બાજુએ અંગૂઠો ખોલવાનો અને આ એને લંબરૂપે, આ અને આ ત્રણે એકબીજાને લંબરૂપે છે આવી રીતે. આ ત્રણ એકબીજાને લંબરૂપે છે. ખ્યાલ આવ્યો? બરાબર. આ આંગળી વિદ્યુત આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે, એને લંબરૂપે વેગ હોય તો આ ત્રીજી આંગળી એ હંમેશા પ્રવાહની દિશા દર્શાવે અથવા તો ઈએમએફ ની દિશા દર્શાવે અને એ બાજુનો જે આંગળી આવે એ બાજુનો છેડો ધન બને, એની વિરુદ્ધ દિશાનો છેડો ઋણ બને. પ્રેરિત ઈએમએફ ની દિશા દર્શાવે અથવા તો આ પ્રવાહની દિશા દર્શાવે. અહીંથી પ્રવાહ આમ રચાય. ઇલેક્ટ્રોન આમ ગતિ કરે એટલે પ્રવાહ આમ રચાય એ તારનો. ખ્યાલ આવી ગયો? તો આ થયું ગતિકીય ઈએમએફ. હવે ગતિકીય ઈએમએફ નો એક બીજો કન્સેપ્ટ છે, એ બી જરા સમજી લઈએ, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હું એમ કહું કે કોઈ એક સળિયો છે, સળિયો, પણ સળિયો એના કોઈ એક છેડાને અનુરૂપ આમ ગતિ કરે છે. બરાબર. એટલે એક છેડો ફિક્સ છે, આ છેડો છે તે આમ ગતિ કરે છે આવી રીતે વર્તુળાકાર. બરાબર. આ છેડો ફિક્સ છે, આ છેડો વર્તુળાકાર ગતિ કરે છે. વર્તુળાકાર ગતિનો કોણીય વેગ ઓમેગા છે. બરાબર. આ સળિયાની લંબાઈ છે એટલે આમ વર્તુળની ત્રિજ્યા r બરાબર આ સળિયાની લંબાઈ l થશે. બરાબર. હવે અહીંથી હું આ કેન્દ્રથી x અંતરે એક dx જાડાઈનો ખંડ લઉં. સળિયાના કેન્દ્રથી x અંતરે dx જાડાઈનો ખંડ લઉં તો આ ખંડ જ્યારે આમ ગતિ કરે, ચુંબકીય ક્ષેત્ર છે એ આવી રીતે છે, કાં બહાર આવતી દિશામાં કાં અંદર જતી દિશામાં. એટલે ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં આ વર્તુળાકાર ગતિ થઈ રહી છે સળિયાની. સપોઝ હું એમ કહું અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર ગતિ કરે છે તો સળિયો છે તે આમ ગતિ કરી રહ્યો છે, આમ ફરે છે. બરાબર. એટલે સળિયાથી જે એક છેડો ફિક્સ છે એની જગ્યાએ અને બીજો છેડો છે તે વર્તુળાકાર ગતિ કરે છે અને એ વર્તુળ જે બને છે એ ચુંબકીય ક્ષેત્રની સમતલ, ચુંબકીય ક્ષેત્ર અંદર જતી એટલે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એનું વર્તુળ બને છે. બરાબર. હવે આ જ્યારે આમ ગતિ કરી રહ્યો હશે ત્યારે આ લાલ પોર્શન દેખાય ને આટલો, એ આમ કેટલું થાય? અહીંથી આમ જરાક ખસે તો એ એટલા અતિ સૂક્ષ્મ છે એટલે એટલા પૂરતો એ સુરેખ ગતિ કરી રહ્યો છે એમ ગણાય. તો એ સુરેખ ગતિ કરે ત્યારે એમાં ઉત્પન્ન થતું ઈએમએફ, ગતિકીય ઈએમએફ એ DE BLV. B આ V અને L ની જગ્યાએ આટલું સૂક્ષ્મ અંતર છે એટલે BV dx. બરાબર. પણ V તો R ઓમેગા. V R ઓમેગા dx એટલે B. હવે r ની જગ્યાએ l એટલે l ઓમેગા dx. આટલું ઈએમએફ ઉત્પન્ન થાય. હવે હું એમ કહું કે ભાઈ મારે અહીંથી આ સૂક્ષ્મ ઈએમએફ વત્તા ઈએમએફ વત્તા ઈએમએફ વત્તા ઈએમએફ વત્તા ઈએમએફ એટલે મારે આ બે છેડા વચ્ચેનું કુલ ઈએમએફ શોધવું હોય તો કુલ ઈએમએફ E એટલે સંકલન D. પણ સંકલન D એમાં x અહીંથી અહીંયા સુધીનું અંતર છે એટલે એનું સંકલન 0 થી l સુધીનું કરવું પડે એટલે આ 0 થી l લેવું પડે. એટલે સંકલન 0 થી l BL ઓમેગા dx. બરાબર. તો શું થશે? BL ઓમેગા
અહીંયા v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા ની જગ્યાએ r ની ગતિ થાય છે એટલે અહીંયા x ઓમેગા લેવું પડશે ત્યારે હલ કરતો x ઓમેગા એટલે આ b ઓમેગા સંકલન x dx 0 થી l એટલે આ b ઓમેગા x dx નું થાય x સ્ક્વેર બાય 2 0 થી l એટલે b ઓમેગા l સ્ક્વેર બાય 2 l સ્ક્વેર બાય 2 માઈનસ 0 એટલે b ઓમેગા l સ્ક્વેર બાય 2 તો આ આપણું સૂત્ર થયું b ઓમેગા l સ્ક્વેર બાય 2 જ્યારે કોઈ એક સળિયો હોય એ સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે એક છેડો ફિક્સ રહે તે રીતે વર્તુળાકાર ગતિ કરે એ વર્તુળાકાર ગતિનો કોણીય વેગ ઓમેગા હોય સળિયાની લંબાઈ l હોય અને એને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર b હોય તો આ સળિયાના બે છેડા વચ્ચે ઉદ્ભવતું EMF એ b ઓમેગા l સ્ક્વેર બાય 2 થાય બરાબર ખ્યાલ આવી ગયો હવે અહીંયા અંદર જતી દિશામાં છે તો કયો છેડો ધન બનશે અને કયો છેડો ઋણ બનશે તો આ ક્ષણે વેગ આમ કહેવાય બરાબર તો આપણે આંગળી શું રહી ગઈ ચુંબકીય ક્ષેત્ર તરફ અંગૂઠો કઈ બાજુ રાખવાનો હતો વેગ બાજુએ તો આમ થશે આ ચુંબકીય ક્ષેત્ર આ વેગની દિશા આમ હોય બરાબર તો ચુંબકીય ક્ષેત્ર આમ અંગૂઠો વેગની દિશામાં તો આ દિશા કઈ આવશે આમ હવે પ્રવાહ ધન થી ઋણ તરફ જાય એનો મતલબ શું થયો આ છેડો ધન આ છેડો ઋણ બરાબર જો ચુંબકીય ક્ષેત્ર બાર તરફ હોત અહીંયા ક્રોસ કર્યું એની જગ્યાએ ડોટ 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 કર્યા હોત તો ડોટ મતલબ ચુંબકીય ક્ષેત્ર બહારની બાજુએ છે ચુંબકીય ક્ષેત્ર બહારની બાજુએ છે વેગ નીચે જ હોત તો હું શું કરત ચુંબકીય ક્ષેત્ર બહારની બાજુએ વેગ નીચેની બાજુએ તો દિશા આમ થાત બરાબર તો આ દિશામાં પ્રવાહ છે એમ કહેવાત તો આ છેડો ધન અને આ છેડો ઋણ થાય ખ્યાલ આવ્યો એટલે ચુંબકીય ક્ષેત્ર પ્રમાણે આ નિયમની મદદથી જમણા હાથના નિયમની મદદથી તમે દિશા શોધી શકો કે પ્રવાહ છે કઈ બાજુથી કઈ બાજુ વહેશે જ્યાં જમણા હાથનો નિયમ યુઝ કરવાનો હોય ત્યાં આપણે v ક્રોસ b ની દિશા લઈએ તો પણ ચાલે જો સમજો આ v નીચે છે b અંદર જતી દિશામાં છે તો v ને સમાંતર હથેળી રાખી b બાજુએ મુઠ્ઠી બંધ કરી તો કઈ દિશા આવી અંગૂઠાની દિશા તો આ ધન થી ઋણ તરફ અંગૂઠાની દિશા આમ કર્યું હતું આપણે તો બી અંગૂઠાની દિશા આવી હતી અને v ક્રોસ b કરો તો બી એ જ દિશા આવે તમે આમ કરો છો ત્યારે બી જે દિશા આવે છે એ જ v ક્રોસ b કરવાથી દિશા પ્રવાહની દિશા મળે તો અહીંયા v ક્રોસ b આમ થાય જો ચુંબકીય ક્ષેત્ર આમ હોત તો મારે ચુંબકીય ક્ષેત્રને સમાંતર હથેળી રાખવાની વેગ નીચેની બાજુએ છે તો v ક્રોસ b કરો બરાબર તો એ રીતે થાય આમ રાખો અચ્છા સોરી v આમ છે v ક્રોસ b એટલે આ ઊંધી દિશા થાય v ક્રોસ b તો ઊંધી દિશા થાય અને b અંદરની બાજુએ હોય ત્યારે મારે આમ કરવું પડે v ક્રોસ b તો આ દિશા આવે ધનથી ઋણ તરફ ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ હોય તો v ને સમાંતર હથેળી રાખવું મુઠ્ઠી બંધ કરો આ બાજુએ એટલે અંગૂઠો ઓટોમેટિક અંદર તરફ જતો આ ધન થાય આ ઋણ થાય ક્લિયર થઈ ગયું તો આપણે આ સૂત્ર યાદ રાખશું ઓમેગા બરાબર b ઓમેગા l સ્ક્વેર બાય 2 અને સુરેખ તાર જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે કાપતો ગતિ કરે તો blv હવે એક બીજો કન્સેપ્ટ હું એમ કહું કે એક તાર છે એની જગ્યાએ ઘણા બધા તાર હોય ને આખું પૈડું હોય અને આ બધું જ અંદર જતી દિશામાં હોય ચુંબકીય ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે અપૈડું ગતિ કરે એના
આરાની લંબાઈ L છે, એવા n આરા છે. બરાબર, અને કોણીય વેગ ઓમેગા. તો આ બધું જ સુવાહક છે. આ રિંગ બી સુવાહક છે, બધા આરા છે એ સુવાહક છે, આ કેન્દ્ર સુવાહક છે. બરાબર, આપણે સાયકલની રિંગ વિચારીએ તો સાયકલની રિંગ બી ધાતુની બનેલી હોય, એના બધા આરા ધાતુના હોય ને વચ્ચેની ધરી પણ ધાતુની હોય. હવે એ સાયકલના પૈડાને હું એમ ચુંબકીય ક્ષેત્ર નીચેથી ઉપર તરફ કે ઉપરથી નીચે તરફ છે એ આપણે બે મોટા ઇલેક્ટ્રોમેગ્નેટ ગોઠવીને એની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કર્યું હોય અને એની વચ્ચે હું સાયકલના આખા રીમને આરાને બધાને આખા પૈડાને એમ ફેરવું ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે. ચુંબકીય ક્ષેત્ર સપોઝ આમ છે અને આમ ફરે છે, તો એની ધરી અને બારની ધાર એટલે કે એની અક્ષ અને બારની ધાર એ બે વચ્ચે કેટલું ઈએમએફ ઉત્પન્ન થશે? તો n આરાવાળી વ્હીલ હોય એના અક્ષ અને ધાર વચ્ચે વ્હીલ ની અક્ષ અને પરિઘ વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ બરાબર E બરાબર b ઓમેગા L²/2. સર આ એક આરામાં જ આવે ને એના આરામાં જ આવે? હા, જ આવે. શા માટે? કારણ કે એક આરાના બે છેડા વચ્ચે ઈએમએફ આટલું ઉત્પન્ન થાય. હવે આ છેડો સપોઝ હું એમ કહું કે ભાઈ ધન બન્યો ને ઋણ બન્યો, તો આ ધન બનશે ને ઋણ બનશે, આ ધન બનશે ને ઋણ બનશે, આ ધન બનશે ને ઋણ બનશે, આ ધન બનશે આ ઋણ બનશે, આ ધન બનશે આ ઋણ બનશે, આ ધન આ ઋણ, આ ધન આ ઋણ, આ ધન ને આ ઋણ. હવે દરેક એક આરાનું ઈએમએફ E એ આટલું છે b ઓમેગા L²/2. તો આનું ઈએમએફ E, આનું 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 E, બધા જ આરાનું ઈએમએફ E છે. હવે એના બધા ઋણ છેડા છે એકબીજા સાથે જોડાયેલા છે, ધન છેડા એકબીજા સાથે જોડાયેલા છે. તો આપણે એમ કહી શકાય કે આ n બેટરીઓનું સમાંતર જોડાણ છે. સરખા ઈએમએફ વાળી n બેટરીનું સમાંતર જોડાણ છે. હવે એક બેટરીનું ઈએમએફ જેટલું હોય એટલું જ આ સમાંતર જોડાણનું સમતુલ્ય ઈએમએફ હોય. જ્યારે સરખા મૂલ્યની સરખા ઈએમએફ વાળી n બેટરીઓ એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલી હોય, બધાના ધન છેડા એક તરફ ને બીજા ઋણ છેડા બીજી તરફ હોય, ત્યારે એનું સમતુલ્ય ઈએમએફ કોઈ એક બેટરીના ઈએમએફ જેટલું હોય. એટલે કે આનું સમતુલ્ય ઈએમએફ કોઈ એક બેટરીના ઈએમએફ જેટલું હોય. એટલે કે આની નાની વચ્ચેનો ઈએમએફ એ એક બેટરીના ઈએમએફ જેટલું, એટલે કે b ઓમેગા L²/2 આના જેટલું જ હોય. પછી એક આરો હોય તો એટલું જ હોય, 5 આરા હોય તો એટલું જ હોય, 10 આરા હોય તો એટલું જ હોય, 50 આરા હોય તો એટલું જ હોય, 200 આરા હોય તો એટલું જ હોય. એ બદલાય નહીં. ક્લિયર થઈ ગયું બધાને? કમ્પ્લીટ? તો આ બંને કન્સેપ્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એના પરના દાખલાઓ છે જ, લખી નાખો. હવે આપણે એવું વિચારીએ કે ભાઈ આ એક અંદર જતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા એક સળિયો છે. આ સળિયો છે v વેગથી ગતિ કરે છે. સળિયાની લંબાઈ L છે. તો સળિયામાં પ્રેરિત થતું ઈએમએફ હમણાં જ મેં સમજાવ્યું તમને કે ભાઈ v ક્રોસ b ની દિશા શોધવાની. અંગૂઠો જે દિશા દર્શાવે બરાબર, એ બાજુનો છેડો ધન બને, આ ઋણ બને. બરાબર, તો અહીંયા આ ધન બનશે, આ ઋણ બનશે.
હવે આમાં ઉદ્ભવતું ઈએમએફ કેટલું, તો કે E બરાબર BLV, મૂલ્ય, ખાલી મૂલ્ય. હવે હું એમ કહું કે આના કારણે આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, બરાબર. અહીંયા ધન છેડો ઋણ છેડો તેના કારણે I જેટલો પ્રવાહ પસાર થાય. I જેટલો પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત પ્રવાહ ધારિત તાર કહેવાય. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉપર બળ લાગે એમ્પિયરના નિયમ મુજબ. કેટલું લાગે, તો કે F બરાબર IL સદિશ ક્રોસ B સદિશ એટલું લાગે, બરાબર. એટલે ILB sin 90 લાગે. શા માટે? કારણ કે L અને B પરસ્પર લંબરૂપે છે, બરાબર. એટલે ILB જેટલું લાગે. તો આટલું બળ લાગશે આના પર. હવે એ કઈ દિશામાં લાગશે, તો કે આ L સદિશ ક્રોસ B સદિશ. V ક્રોસ B એટલે I ની દિશા એક્ચ્યુઅલી આમ હોય. ઇલેક્ટ્રોન નીચે ગતિ કરે એટલે I ની દિશા આમ હોય, સોરી. V ક્રોસ B એટલે ઇલેક્ટ્રોન આમ ગતિ કરે એટલે સળિયામાં પ્રવાહ આમ હોય. સળિયામાં પ્રવાહ આમ હોય ને આ છેડો ધન બને, કારણ કે ઇલેક્ટ્રોન ગતિ કરતા કરતા નીચે જતા હોય એટલે ધન બને, ઋણ બને. સળિયામાં અહીંયા પ્રવાહ આમ હોય ને બહારથી પ્રવાહ આમથી આમ હોય, ધનથી ઋણ તરફ. હવે આ IL સદિશ ક્રોસ B સદિશ કરીએ તો આ IL એટલે આ દિશા થાય અને B અંદર જતી દિશા એટલે IL સદિશ ક્રોસ B સદિશ એટલે એના ઉપર બળ લાગે તે F આમ લાગે, બરાબર. આ F બળ કોના કારણે હું સમજાવું એકદમ ઈઝી. ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે. આ સળિયાને મેં પકડી રાખ્યો છે, અહીંથી પકડી રાખેલો છે ત્યારે એનો વેગ 0 છે. વેગ 0 છે એટલે આમાં કોઈ EMF ઉત્પન્ન થતું નથી, એટલે કોઈ પ્રવાહ ઉત્પન્ન થતો નથી. કોઈ પ્રવાહ ઉત્પન્ન થતો નથી એટલે આના ઉપર કોઈ બળ લાગતું નથી, આમેય કોઈ બળ લાગતું નથી, આમેય કોઈ બળ લાગતું નથી અને સળિયું સમતોલનમાં છે. હું જેવો એને ગતિમાં લાવીશ, જેવો ગતિમાં લાવીશ એવો V વ્યક્તિએ ગતિ કરશે એટલે આમાં EMF ઉત્પન્ન થશે. ઇલેક્ટ્રોન પર બળ લાગશે એટલે ઇલેક્ટ્રોન બધા ગતિ કરતા કરતા આમ જશે એટલે આ છેડો ધન બનશે, આ છેડો ઋણ બનશે. ઇલેક્ટ્રોન આમ ગતિ કરે છે એટલે પ્રવાહની દિશા આમ કહેવાય. પ્રવાહની દિશા આમ કહેવાય. ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે તો પ્રવાહ આમ છે એટલે IL સદિશ આમ થાય. આ IL સદિશ ક્રોસ B સદિશ, તો IL સદિશ ક્રોસ B સદિશ એટલે બળ આમ લાગે. એટલે આને હું જેવો આમ ગતિ કરીશ એવું આમાં પ્રેરિત EMF ઉત્પન્ન થયું. લેન્ઝનો નિયમ એમ કહે છે કે પ્રેરિત EMF ની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે અહીંયા તરત જ એની વિરુદ્ધ દિશામાં એક બળ ઉત્પન્ન થશે. એ બળ કયું હશે? આ ILB. હવે આ બળનો વિરોધ કરે એવી રીતે મારે એને ખેંચવો પડે. એ ખેંચવા માટે મારે એના ઉપર કંઈક યાંત્રિક કાર્ય કરવું પડે, એટલે કે યાંત્રિક પાવર વાપરવો પડે, બરાબર. તો અહીંથી હું એને ખેંચવા માટે જે યાંત્રિક પાવર વાપરીશ તો તેના પર યાંત્રિક કાર્ય કરીશ. એ કાર્ય ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ થશે અને પાવર ફોર્સ ઇન્ટુ વેલોસિટી થશે. તો એ યાંત્રિક પાવર બરાબર આપણને ખબર છે F ઇન્ટુ V હોય યાંત્રિક પાવર. પણ F ની વેલ્યુ તો કેટલી છે? ILB. એટલે આ ILB ઇન્ટુ V, બરાબર. હવે I નું મૂલ્ય શું છે? તો કે I નું મૂલ્ય જો હું એમ કહું કે સળિયાનો અવરોધ R હોય, આ સળિયાનો અવરોધ R હોય અને એનું બે છેડા વચ્ચેનું EMF E હોય તો હું I ની જગ્યા પર E/R લખી શકું ઇન્ટુ LBV. E એટલે પાછું BLV, E એટલે BLV, આ બી BLV upon R એટલે કે B² L² V²/R. આ યાંત્રિક પાવર થાય, બરાબર. હવે હું એમ કહું વિદ્યુત પાવર કેટલો થાય?
વિદ્યુત પાવર P બરાબર EI. E ની વેલ્યુ કેટલી? તો આ E, I ની વેલ્યુ E/R પાછું, એટલે E²/R. E ની વેલ્યુ BLV એનો સ્ક્વેર અપોન R, એટલે B²L²V²/R. તો યાંત્રિક પાવર અને વિદ્યુત પાવર સરખા જ થાય, એટલે કે યાંત્રિક પાવર બરાબર વિદ્યુત પાવર. હવે કન્સેપ્ટ સમજાવો. ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે. સુવાહક સળિયો સ્થિર હોય ત્યારે આપણે એના ઉપર કોઈ કાર્ય કરતા નથી, એટલે કોઈ ઉર્જા ઉત્પન્ન થતી નથી, કોઈ EMF ઉત્પન્ન થતું નથી. હું જેવો આ સળિયાને ખેંચવાનું સ્ટાર્ટ કરીશ એવો સળિયો v વેગથી ગતિ કરવાનું આમ સ્ટાર્ટ કરશે, એટલે આની અંદર છે ઇલેક્ટ્રોન, આની અંદરની બાજુએ જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ ઉપર F બરાબર Q V ક્રોસ B એ સૂત્ર મુજબ બળ લાગશે અને ઇલેક્ટ્રોન ગતિ કરતા કરતા નીચે ઉતરશે. ઇલેક્ટ્રોન ગતિ કરતા કરતા નીચે ઉતરતા જશે અને અહીંયા જમા થશે, એટલે આ છેડો ધન બનશે. ઇલેક્ટ્રોનની ગતિ આમ થાય છે એટલે સળિયામાં પ્રવાહ આમ કહેવાય. આ સળિયાને હું બહારની બાજુથી આમ તાર લગાવીને ચુંબકીય ક્ષેત્રની બહારથી તાર પાસ કરીને આ છેડાને જોઈન્ટ કરી દઉં તો વિદ્યુત પ્રવાહ છે ધનથી આમ બહાર નીકળશે અને ઋણમાં દાખલ થશે, અને અહીંયા ઋણથી અહીંયા ધન બાજુ જશે. કારણ કે બેટરીની અંદર પ્રવાહની દિશા ઋણથી ધન ધ્રુવ તરફ હોય, બેટરીની બહાર ધનથી ઋણ તરફ હોય. ક્લિયર? એટલે બધું નિયમ પ્રમાણે જ છે. અહીંયા તમે એમનો વિચાર ધનથી ઋણ આમ જાય, પ્રવાહ છે આમ જાય, કારણ કે આ બેટરી છે. બેટરીની બહાર ધનથી ઋણ તરફ હોય, બેટરીની અંદર હંમેશા ઋણથી ધન બાજુએ પ્રવાહની દિશા હોય, અને ઇલેક્ટ્રોન છે એ ધનથી ઋણ તરફ જતા હોય. તો હું જેવો આમ ગતિ કરીશ એવા ઇલેક્ટ્રોન આમ ગતિ કરવાનું ચાલુ કરશે, પ્રવાહ આમ રચાશે. હવે જેવો પ્રવાહ આમ રચાયો એટલે એના ઉપર બળ લાગશે ચુંબકીય ક્ષેત્રને કારણે કે આ વિદ્યુત પ્રવાહધારિત તાર છે. વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં રાખો તો એના ઉપર બળ લાગે IL સદિશ ક્રોસ B સદિશ. એ IL સદિશ ક્રોસ B સદિશની હું દિશા શોધું તો એ દિશા આમ આવે, કારણ કે પ્રવાહ આમ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર છે. IL ને સમાંતર હથેળી રાખું, B બાજુએ હું મુઠ્ઠી બંધ કરું, B બાજુએ મુઠ્ઠી બંધ કરું તો અંગૂઠા તરફ ચુંબકીય ક્ષેત્ર બળની દિશા આવે, એટલે ફોર્સ આમ લાગે. હવે આ ફોર્સને વિરોધ કરવા માટે મારે કંઈક વધુ બળ લગાડવું પડે, એટલે હું ફોર્સનો વિરોધ કરવા માટે હું બળ લગાવતો જઈશ. આ બળ આમ લાગશે. આ જે બળ લાગે છે એટલું જ બળ મારે એને અચળ વેગી ગતિ કરાવવી હોય તો આ બાજુ લગાવવું પડે. આ બાજુએ બળ લાગે છે, અચળ વેગી ગતિ કરવા માટે પરિણામી બળ 0 હોવું જોઈએ. તો મારે એને v વેગથી અચળ વેગી ગતિ ચાલુ રાખવી હશે તો મારે આ બાજુએ જેટલું બળ લાગે છે ઉત્પન્ન થાય છે લેન્ઝના નિયમ મુજબ એનો વિરોધ કરતું એટલા જ મૂલ્યનું બળ આમ ગતિ કરતું લગાવવું પડશે. આ બળ અને એનો વેગ એનો યાંત્રિક પાવર કહેવાય. એટલે હું અહીંયા જેટલું યાંત્રિક કાર્ય કરીને પાવર એમાં વાપરીશ એટલું જ આના અને આના બે છેડા વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ રચાય છે એના કારણે જે પ્રવાહ રચાય છે એ પ્રવાહ ને કારણે I²RT, આનો અવરોધ R હશે તો એમાં I²RT જેટલો યાંત્રિક ઉર્જા વપરાશે, અથવા તો આનું E ઇન્ટુ I, તો આ ઇન્ટુ I થાય બરાબર. I ની વેલ્યુ E/R લખો એટલે I²/R, અથવા તો તમે એને I²/R બી કરી શકો, I²R. તો એમાં E ની કિંમત મૂકીને સાદુરૂપ આપો તો આટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થાય. આ વિદ્યુત પાવર એ આપણે કરેલા યાંત્રિક પાવર જેટલો જ હોય, એટલે જેટલું યાંત્રિક પાવર વાપરો એટલો જ વિદ્યુત પાવર ઉત્પન્ન થાય, અને પછી એ ઉષ્મીય ઉર્જાની અંદર કન્વર્ટ થાય. I²R મુજબમાં I ની કિંમત મૂકીને ગણતરી કરો એટલે આ જવાબ આવે. ક્લિયર થઈ ગયું? તો યાંત્રિક પાવર બરાબર વિદ્યુત પાવર આવું થશે. લખી નાખો.